ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો. તમે બાકી રહી ગયા, અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મારે તો થોડુંક અઘરું છે ધોરાજી ઉપલેટામાં. મને ટેન્શન ક્યારથી કરી ગયું છે તમને કહું કે 5 લાખની લીડની પાટલી સાહેબે ટાર્ગેટ આપ્યું. મેં તો 5 લાખમાં મેં કીધું મારવું ક્યાં. એટલે હું છે ને જયેશભાઈને ને ગોંડલ જયરાજસિંહ બાપુને કહેવાનો છું ભાઈ તમે 1.25 લાખનું કોટ નાખો પૂરું, તો મારે કઈ બહુ વાંધો ન આવે. બરાબર ને? તો છતાં અમે વિચાર કર્યો છે, અમે સ્થાનિક કાર્યકર્તા હોય, અમે સ્થાનિક કાર્યકર્તા જે 5 મંડળ છે, 5 મંડળના ટીમમાં અમારા પ્રભારી અહીં બેઠા છે, બધાએ નક્કી કર્યું કે આપણે 3 ગણા કરવા છે. એટલે 5 છત્રીનો વાત હતી, તો પછી એમાં રમેશ બાપા કે છત્રી નહીં હાલે, 51,000. એટલે હવે ટેન્શનમાં છું. અમારા વિસ્તારના કાર્યકર્તા અહીં આવ્યા છે. આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ, મારું એવું સૂચન છે નમ્ર, કે આપણે કાંઈ કરવાનું નથી. સાહેબ જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઊભું કર્યું છે, આપણે બુથની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે. કાંઈ પ્રચાર મોટી સભા કે આપણે યોગીજીને લઈ આવીએ કે અમિતભાઈ શાહ સાહેબને લઈ આવીએ એવી કાંઈ મને આવશ્યકતા લાગતી નથી. આપણું પહેલા દિવસે આપણે ફોર્મ ભરાઈ જાય, ચૂંટણીનું ફોર્મ ભરાઈ જશે એટલે પહેલા દિવસે આપણે છેલ્લા દિવસનું પ્લાનિંગ કરવું જોઈએ એવું મને લાગે છે. મતદાન વ્યવસ્થા જ મતદારોને પેટી સુધી પહોંચાડ્યા એટલે કોમળમાં જ જવાના. આટલું જ કરશું તો વાંધો નહીં આવે. ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબરનો. જો તમે ના જોડાયા હો તો આજે જ સબસ્ક્રાઇબ અને ફોલો